શું ભાઈ જબરી જબરી સ્ટોરીઓ મૂકો છાતી બતાવીને? જીમમાં જઈને સાંઠ જેવો લાગે, ઘડીક થઈને આમ હાથ કરશે ને આમ હાથ કરશે, આખો દિવસ બસ આવું જ કરશે. ઘરના 2 કામ કરો ને તો જીમ જવાની જરૂર ના પડે. તને ઘર સફાઈ વખતે માળિયામાંથી ડબ્બા ઉતારવાના કીધા તો તારાથી એ ના ઉતર્યા, અને જીમમાં તો અસલ આમ ડમ્બેલું જ કહે. હા હવે ડમ્બલ હોય કે ડમ્બેલ, એ ઉપાડીને તો હાથે પથ્થર જેવા કરી નાખ્યા, અને અહીંયા મારીને તો અમારે વેલણ તૂટી જાય હવે તો. અને જીમના પૈસા ભરવાના હતા ત્યારે તો બહુ મોટી મોટી ફેંકતો હતો ને કે મમ્મી 6 પેક બનાવીશ. બતાય તો ક્યાં બન્યા તારા 6 પેક? 6 પેક તો દૂરની વાત, ફેમિલી પેક બની ગયો. ખાઈ પાળા જેવો થયો, અને મા બાપ અમે ફેંકવામાં જ છે નકરી. અને એમ કહેજે તો મને આજે કેમ મોડો આવ્યો? બહાર નાસ્તો કરવા રોકાણો હતો ને? હે શું કીધું? સ્ટીમ બાથ. ઘરે તો અઠવાડિયે સુધી નાતો નહીં, ગંધા તો પડ્યો રહે, બાસ મારતી હોય, અને અહીંયા કણે જીમમાં તું નાવા જાસ? હાય બાપા, મને તો મારા છોકરા ઉપર વિશ્વાસ નહીં આવતો. ઘરે નાતો નહીં, જીમમાં નાવા જાય હે ભાઈ. તો બેટા વરાળ તો ઘરે ગરમ પાણીથી નાઓ ને તોય આવી જાય, અને સ્ટીમ બાથ નો કહેવાય, અને ત્યાં મોમોની જેમ બફાવા જાવ ને એવું કહેવાય. હવે તારે જે શેક પીવું હોય ને, પ્રોટીન કે બોટીન, જાતે પૈસા કાઢીને લઈ લેજો. બાકી તમારા પ્રોટીન ના ચક્કરમાં મારે ઘર વેચવું પડશે. કાલે તને દુકાનથી લોટ લાવવાનું કીધો તો તને બધા દુખાવા થતા હતા, અને જીમમાં જઈને યે યુ કરવામાં કઈ નહીં દુખતું.